દ્વારકાથી સરળ મહાદેવ. ભાઈ વિડીયો મોડો ચાલુ કર્યો પણ કર્યો ખરો. જાય છે બદ્રીનાથ. તો જાય છે બદ્રીનાથ. કેદારનાથ કાલે થઈ ગયું અને 6 વાગે નીકળ્યા હતા કેદારનાથથી. ત્યાં રસ્તામાં થઈ પણ તે વધી ગયા. મંત્રે આવવા તૈયારી છે. તો ચાલો બદ્રીનાથ વિડીયો દેખાડું. પોતાના એન્જિનિયરિંગ જબરજસ્ત છે ભાઈ. અલકનંદા નદી બાજુમાં હાલી જાય છે. આવો બધો વ્યૂ છે બધો પહાડનો. લઈ લો. આ બધા જાઓ મોજથી બેઠા છે. જય બદ્રી વિશાલ. બદ્રી વિશાલ. હવે બદ્રીનાથ જાય છે આપણે. તો બધા જો બેઠા શાંતિથી. હાથ ધીમે ધીમે હલે છે હવે બધાના. હે તાકાત નથી હવે. અરે હા મજામાં ને. કેળા હા જો કેળા ખાઈ છે પછી કે અમે માંદા પડી. બરોબર. અરે હા કેળાની હળેરાટી બોલે છે. પૌવા ખાધા છે. છાશ પીધી. મજા આવી ને. એકલબેન હા કાનાભાઈ કાંઈ નથી. પાલા સીધા શું કહે છે. આડી પથારી પડ્યા હે આ સોફા વાળી બસ છે. બે હજી તો યાત્રા કરવાની બાકી. પાલા હીધા બરોબર. ટ્રાફિક પર ફસાણા રહી. જય બદ્રીનાથ. જય બદ્રીનાથ. જય બદ્રીનાથ. ઓ ભાઈ બદ્રીનાથ. પહાડ જો તડકો પણ છે પણ મસ્ત ઠંડી હવા આવે છે. તડકો છે ત્યાં સારું છે પણ તડકો બંધ ગયો ને તો ઠંડી વાલ થવા દઈએ. કારણ ટ્રાફિક પડી બધું મોટી લાઈન જવા જાય. આ ફૂલ જો આ બહુ ફૂલ છે. પથ્થર પડે છગન. ગુજરાત શું કરા રોડ તો જો ઉત્તરાખંડના અમારે આવા રોડ આ રોડ આવા રોડ આપણે ડુંગરની પહાડ ઉપર જય દ્વારકા.
ભાભી બધા મજામાં ને? અમે બધા મજામાં છીએ. જય બદ્રી વિશાલ. હા ભાઈ બદ્રીનાથ આવી ગયા છે, દર્શન કરવા જઈએ છીએ. હવે માના પેલા જઈએ કે ક્યાં જઈએ કે નક્કી નથી. હા નીકળીએ એ બરફ દીખો ભાઈ, સાગરભાઈ ને બોલા બરફ દીખો. તો આ બાજુ છે જાય છે માણા ગાંવ. આ માણા ગાંવનો ગેટ છે. ભારત કા પ્રથમ ગાંવ માણા, ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ માણા. બસો અહીંથી જવા નથી દેતા, હાલીને જાય છે. ટ્રાફિક ફૂલ છે અને ચારે બાજુના વ્યૂ જોવો તમે, જબરજસ્ત છે ભાઈ. અમારા બધા આવ્યા નથી, થોડાક આવ્યા છે, થોડાક બાકી છે. બધી બસમાં ગયા બરોબર. એટલે ચારે બાજુ પહાડ જો. પછી અહીંયાથી દિલ્હી થાય છે 543. પછી ફાજિલકા એ વળી શું આવ્યું ભાઈ 825. ગાઝિયાબાદ 525. ઋષિકેશ हमारे पैसेंजर मीडा हुआ. હાલો 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 મારા બાપા લે ઉતાવ રાખો. હળવે પગલે ના હાલો, અહીંયા કેદારનાથ નથી, ચડવાનું નથી, સીધો સીધો રસ્તો છે. હેલા રાખો ઝડપથી ફટાફટ. હાલો ઉમેશભાઈ, બાય બાય. છે સરસ્વતી અને અલકનંદાનું સંગમ બરોબર. સામેથી આવે અલકનંદા છે, આ આવે સરસ્વતી છે. સરસ્વતી નદી ભારતની અંદર એટલા મત દેખાય છે. જો વાં ભીમપુલ છે ત્યાંથી લઈ અહીંયા સુધી, અહીંયાથી અલકનંદામાં મળી જાય. પછી ક્યાંય સરસ્વતી નદી દેખાતી નથી. ત્રિવેણી સંગમ હોય ત્યાં સરસ્વતી નદી હોય બરોબર. તો આ સામે જો ભીમપુલ દેખાય, અહીંયા જાશું અને પછી ત્યાંથી આપણા ભારતનો છેડો એમ કહેવામાં આવી જાય બરોબર. તો જો આ ઉપર રોડ છે, માના પાસ જવા માટેનો છે. આવ્યું ભાઈ, જો ભીમપુલ આવે છે. બોલે ભારતની છે એ પહેલી દુકાન. સરસ્વતી નદી જો કેટલી વ્યક્તિ આવે. અત્યારે જેને હાલી છે ભીમપુલ છે. ભીમે પથ્થર ઉપર એટલે મૂકો તો खतरनाक આજે મંદિર, આ ગેટ, આ 5 પાંડવ, આ સ્વર્ગ રાહુણી, હાટ ગારવા જાય છે 5 પાંડવ. એ જગ્યાનું આ છે સ્થળ, આ રસ્તો છે. જો ભાઈ આ 5 પાંડવ, આ સ્વર્ગની સીડી છે. અહીંથી આમનો આ પહાડ જોવો બધા. આ સરસ્વતી નદી છે, સંગમ પાંડવ. આ ભેગો પુત્રો હતો. પાંચે 5 ભીમજી, આ યુધિષ્ઠિરજી, આ ભીમજી,
બરોબર અર્જુન અર્જુન આ નકુલ પછી આ છે દ્રૌપદી આ સહદેવ જય હો બદ્રી વિશાલ જય હો બદ્રી વિશાલ અહીં સામે જો દેખાય છે બદ્રીનાથનું મંદિર તો જવાની એક મારી ત્યાંથી મારી તબિયત જ થોડીક છે ને લૂઝ થઈ ગઈ છે છાતીમાં થોડો દુખાવો થાય છે બહુ હાલવું નથી એવી ઈચ્છા છે અંદર કેમેરો એલાઉડ છે પણ બતાવી નહીં હવે એના માટે થોડીક ખેદ છે સોરી ટ્રાય કરી જો પહોંચાય તો પહોંચી જાય કદાચ ના પહોંચાય તો બરોબર આ છે બદ્રીનાથ મંદિર તો બધા દર્શન કરો જય બદ્રી વિશાલ જય બદ્રી વિશાલ જય બદ્રી વિશાલ બરોબર અને નીચે કુંડ છે નીચે કુંડ આ છે ને કુંડ છે હાલો ભાઈ ચોથો દિવસ થઈ ગયો છે ચોથો ને પાંચમો દિવસ અને ધારી દેવી તો અહીંયા ધારી દેવી દર્શન કરવા જઈએ બસ થોડીક આગળ ઊભી રાખી અમારે બધે પેસેન્જર આવે છે આજે હવે હાથ કોઈને હલતા નથી હવે પૂરું થઈ ગયું આવો ત્યાં થઈ ગયો બધા આવો આમ થવા મીડો હવે કોઈને આમ થતું નથી આવી ગયું ભાઈ ધારી દેવી ટેમ્પલ એનો ગેટ છે જો મસ્ત છે ધારી દેવી મંદિર ધારી દેવી મંદિર ગેટ છે ધારી દેવી મંદિર નીચે નદીની વચ્ચોવચ